તો હવે નગરપાલિકા માટે ભાજપ ઉમેદવારોની પસંદગી શરૂ કરી ચૂકી છે। હવે ફોન ચાલુ થઈ ગયા છે। ગોધરામાં નગરપાલિકા માટે ભાજપે ઉમેદવારો પસંદ કર્યા। પસંદગી પામેલા ઉમેદવારોને ફોન દ્વારા જાણકારી આપવામાં આવી। વોર્ડ નંબર 2 માં ચેતન ચૌહાણ, જીતુ સાવલાણી, અલકા પટેલને ફોન આવી ગયો। વોર્ડ નંબર 3 માં વર્ષા ઠાકર, ધર્મેશ પટેલ અને સૃષ્ટિ બારિયાને ફોન આવ્યો। વોર્ડ નંબર 3 માં લાલાભાઈ ભીલના નામ પર પણ મહોર વાગી। વોર્ડ નંબર 4 માંથી દીપેશ ઠાકોરને ભાજપ ટિકિટ આપશે। વોર્ડ નંબર 5 પારુલ દરજી, મયુર ચોકસી અને હેમલ પટેલ। વોર્ડ નંબર 10 મિત્તલ સોલંકી, ગૌરી જોશી અને આનંદ ઘડિયાલીને, જ્યારે કે વોર્ડ નંબર 11 માંથી કેતન પરીખ અને રમેશ તલાટીને ફોન આવી ગયો છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા નામદેવ પાટીલ ફોનલાઈન પર જોડાયા છે। નામદેવ, શું પરિસ્થિતિ? ભાજપમાં હવે ઉમેદવારોને ફોન આવવાની શરૂઆત થઈ, કેવી પ્રતિક્રિયાઓ? જી, હવે આગામી દિવસોમાં જ્યારે ગોધરા નગરપાલિકાની ચૂંટણી યોજવાની છે ત્યારે ભાજપના જે ઉમેદવારો, ઈચ્છુક ઉમેદવાર તેઓની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ત્યારે હાલ જે દાવેદાર જે ઉમેદવારો માટે જે ભાજપના કેટલાક જે ઈચ્છુક ઉમેદવારો છે તે રાહ જોઈને લિસ્ટની રાહ જોઈને બેઠા છે। પરંતુ આ જે મળતી માહિતી મુજબ ગોધરા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા આજે એક ઉમેદવારની પસંદગી કરાઈ છે અને પસંદગી પામેલા ઉમેદવારોને ફોન મારફતે તૈયાર રહેવા માટે જાણ કરાઈ હોવાની માહિતી સામે આવી છે। ત્યારે વોર્ડ નંબર 2 માંથી ચેતન ચૌહાણ, જીતુ સાવલાણી અને અલકાબેન પટેલને ફોન આવ્યા છે। ત્યારે વોર્ડ નંબર 3 માંથી વર્ષાબેન ઠાકર, ધર્મેશ પટેલ, સૃષ્ટિ બારિયા અને લાલાભાઈ ભીલ ને ફોન આવ્યો હોવાનું સામે આવે છે। વોર્ડ નંબર 4 માંથી દીપેશ ઠાકોર, વોર્ડ નંબર 5 માં પારુલ દરજી, મયુર ચોકસી, હેમલ પટેલ અને વોર્ડ નંબર 10 મિત્તલબેન સોલંકી, ગૌરીબેન જોશી, આનંદ ઘડિયાળી, વોર્ડ નંબર 11 માંથી કેતન પરીખ અને રમેશ તલાટીને ફોન આવ્યા છે। ત્યારે હાલ પણ કેટલાક જે ઈચ્છુક જે ઉમેદવારો છે કે જેને સેન્સ પ્રક્રિયા તે હાલ રાહ જોઈને બેઠા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।